जय स्वामीनारायण विद्यार्थी मित्रों, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગયા પીરિયડની અંદર વાત કરેલી હતી પરમાર વંશ અને ચૌહાણ વંશ વિશે. તેમાં આપણે જોયું હતું કે ચૌહાણ વંશના જે શાસકો છે તે હાલમાં જે રાજસ્થાન છે એનું જે સાંભર સરોવર આવેલું છે તે નજીક પોતે પોતાની રાજધાની બનાવી અને રાજ કરતા હતા. તેમાં આપણે જોયું હતું કે ચૌહાણ વંશની અંદર છેલ્લે રાજા અજય મેરુ નામના એક શહેરની, એટલે કે જેને આપણે હાલમાં અજમેર તરીકે ઓળખીએ છીએ, તેની સ્થાપના કરેલી હતી. હવે આ અજય રાજા પછી આપણે આગળ જોવાનું હતું એ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીએ. સિદ્ધરાજ જયસિંહ, તમે નામ તો કદાચ ઇતિહાસની અંદર સાંભળ્યું હશે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ ક્યાંના રાજા હતા? ગુજરાતના. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેની રાજકુમારી રાજકુમારીના લગ્ન અજયરાજ ચૌહાણના પુત્ર અણરાજ ચૌહાણ સાથે થઈ છે. એટલે સિદ્ધરાજ જયસિંહની પુત્રી તેનું નામ હતું કાંચન દેવી. આ કાંચન દેવીના લગ્ન છે એ કોના પુત્ર સાથે થાય છે? તો કે અજયરાજ ચૌહાણ. એના પુત્ર કોણ હતા? તો કે અણુરાજ. અજયરાજ ચૌહાણના પુત્ર અણુરાજ સાથે કાંચન દેવીના લગ્ન કોની સાથે થાય છે? યાદ રાખજો. આ ખાલી એક ગ્રાફ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું આ ટોપિકની અંદર આપણે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સિદ્ધરાજ જયસિંહના રાજકુમારીના લગ્ન કોની સાથે થયેલા હતા, તો લખવાનું સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન અજયરાજ ચૌહાણના પુત્ર અણોરાજ સાથે થયેલા હતા. હવે આ કાંચન દેવી અને અણોરાજ આનો એક પુત્ર થાય છે જેનું નામ છે સોમેશ્વર. આ સોમેશ્વરના લગ્ન ચેદી વંશની રાજકુમારી કોની સાથે થાય છે? ચેદી વંશની રાજકુમારી સાથે. ચેદી વંશની રાજકુમારી કુમારી દેવી. સોમેશ્વર કોનો પુત્ર હતો? તો કે અણરાજ ચૌહાણનો પુત્ર હતો. શું નામ હતું? તો કે સોમેશ્વર ચૌહાણ. સોમેશ્વર ચૌહાણના લગ્ન કોની સાથે થાય છે? કુમારી દેવી સાથે થાય છે. અને એમનો જે પુત્ર છે એનું નામ છે પૃથ્વીરાજ ત્રીજો. આગળ આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિશેની વાત આવી ગઈ હતી. એમ આનું જે પુત્ર છે એટલે કે સોમેશ્વર અને કુમારી દેવીનો જે પુત્ર છે, કુમારી દેવી કોણ હોય છે? તો કે ચેદી વંશની રાજકુમારી હોય છે. આપણે આગળ જોયા હતા કે કનોજના હર્ષવર્ધનના રાજાના અવસાન પછી ઉત્તર ભારતના રાજ્યો છે એ નાના નાના રાજ્યોની અંદર વિભાજિત થયા હતા. તેમાંનું એક રાજ્ય હતું એ ગઢવાલ રાજ્ય, બીજું બુલદેવ ખંડના ચંદેલો, પરમાર વંશ, ચૌહાણ વંશ અને ચેદી રાજ્ય હતા. તો એ ચેદી વંશના જે શાસકો હતા એ ચેદી વંશની જે રાજકુમારી કુમારી દેવી હતી તેમની સાથે કોના લગ્ન થાય છે? તો કે અણરાજના પુત્રના, એટલે એનું નામ શું? તો કે સોમેશ્વર ચૌહાણ. સોમેશ્વર ચૌહાણના કુમારી દેવી સાથે લગ્ન થાય છે અને એમને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે જેનું નામ છે પૃથ્વીરાજ ત્રીજો. એટલે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. અને આ પૃથ્વીરાજ ત્રીજાને જ આપણે ઇતિહાસની અંદર એક મહાન શાસક અને પ્રતાપી, તમે ઘણી બધી સિરિયલો પણ જોઈ હશે પૃથ્વીરાજ વિશે, એની આપણે યશગાથા છે એ સાંભળવામાં આવે છે. એના વિશે એક કવિએ લખેલું છે પૃથ્વીરાજ રાસોની અંદર.
એ કવિ હતા ચંદ બરદાઈ. ચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો વિશે પૃથ્વીરાજ ત્રીજાની આખી જીવન કથની છે એમાં લખેલી છે. તો હવે આ પૃથ્વીરાજ ચૌહાણ એને આપણે શું કામ યાદ કરીએ? તો કે ઇતિહાસની અંદર સલ્તનત કાળની હવે શરૂઆત થવા જઈ રહી છે. આપણે જોયું કે સુલતાનો આવ્યા, આગળ આપણે જોયું હતું કે અગાઉ પણ ઘણા બધા આક્રમણકારો આવ્યા હતા અને એને રોકી રાખવાનું કામ છે એ રાજપૂતોએ કરેલું હતું. તો આવી જ એક ભારતને લૂંટવાની, હિન્દુસ્તાનને લૂંટવાની આશાથી શાહબુદ્દીન ધોરી નામનો એક અફઘાન સરદાર હોય છે, તે ભારત ઉપર ચડાઈ કરે છે ઈસવીસન 1191માં. ઈસવીસન 1191માં આ ધોરી છે એ હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરે છે. ક્યારે? તો કે 1191માં. આ 1191માં જ્યારે એ દિલ્હી ઉપર ચડાઈ કરે છે તે સમયે દિલ્હી ઉપર પૃથ્વીરાજ ત્રીજાનું શાસન હોય છે. કોનું શાસન હોય છે? પૃથ્વીરાજ ત્રીજાનું. અને પૃથ્વીરાજ ત્રીજો અને શાહબુદ્દીન ધોરી વચ્ચે 1911ની અંદર લડાઈ થઈ છે. લડાઈ કઈ જગ્યાએ થાય છે? તો કે તરાઈના મેદાનમાં થાય છે. ક્યાં થાય છે? ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં તરાઈના મેદાનની અંદર પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ધોરી વચ્ચે લડાઈ થાય છે. તમારે યાદ રાખવાનું કે આ તરાઈનું મેદાન આવ્યું ક્યાં છે? તો કે થાનેશ્વર અને કરનાલ જે વિસ્તાર છે એની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં તરાઈના મેદાન છે એ આવેલા છે. આ તરાઈના મેદાનની અંદર આજે ઈસવીસન 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ધોરી વચ્ચે યુદ્ધ થાય છે. તમારે પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે કે કોની વચ્ચે તરાઈના મેદાનમાં લડાઈ થઈ હતી? તો કે શાહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ ત્રીજા સાથે, પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. કારણ કે પૃથ્વીરાજ પહેલો પણ થઈ ગયો, બીજો પણ થઈ ગયો, અને આપણે તેની વાત કરીએ છીએ આમાં પૃથ્વીરાજ ત્રીજાની. બરાબર છે? હવે આગળ તે યુદ્ધની અંદર શાહબુદ્દીન ધોરીની હાર થઈ જાય છે અને પૃથ્વીરાજ ચૌહાણ, આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર પહેલેથી જ આપણા જે રાજપૂત રાજાઓ છે એ જીવનદાન આપી દેતા હતા એની સામેવાળા રાજાઓને, એટલે આને પણ એને જીવનદાન આપી અને પાછો મોકલી દીધો. તો ફરી પાછો ઈસવીસન 1192માં તે ફરી પાછો હિન્દુસ્તાન ઉપર એક વધારે સૈન્યો લઈ અને ચડાઈ કરે છે. આવી ચડાઈ તો એને 16 વખત કરેલી હોય છે અગાઉ પણ દર વખતે તે હારી જાય છે અને પાછું એને જીવનદાન આપી દે છે. હવે જ્યારે એ પાછો એક પૂરી તૈયારી સાથે આવે છે ત્યારે હોય છે ઈસવીસન 1100 વર્ષ દિવસ પછી 92, ઈસવીસન 1192માં પણ તરાઈના મેદાનમાં ઈસવીસન 1192માં તરાઈના મેદાનમાં ફરી પાછું પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા અને શાહબુદ્દીન ધોરી વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. ઘણા બધી માત્રામાં સૈનિકો છે એ માર્યા જાય છે અને આ યુદ્ધનું પરિણામ છે એ ઉલટું આવે છે. આ યુદ્ધની અંદર પૃથ્વીરાજ ત્રીજાની હાર થાય છે અને શાહબુદ્દીન ધોરી છે એ આ યુદ્ધની અંદર વિજય પામે છે. પૃથ્વીરાજ ચૌહાણને તે પોતાની સાથે લઈ જાય છે, અફઘાન દેશની અંદર જ્યાં એની રાજધાની પ્રાંત હતો ત્યાં લઈ જાય છે અને ત્યાં પછી એની સાથે જેલમાં પૂરીને કુર્તાભરું વર્તન કરવામાં, આ બધી માહિતી છે એ પૃથ્વીરાજ રાસોની અંદર આપેલી છે. પણ આપણે કહેવાનો મતલબ એટલો છે કે અહીંથી હવે દિલ્હીની ગાદી જે છે એ હવે રાજપૂત યુગ છે એ સમાપ્ત થઈ જાય છે. એના પછી હવે આવે છે એ સલ્તનત આવે છે. હવે પણ જેટલા પણ દિલ્હીની અંદર શાસકો આવશે એ બધા સુલતાનો આવશે. હવે હિન્દુ સામ્રાજ્ય દિલ્હીની અંદર આવશે નહીં અને સુલતાનો પછી ગુલામ વંશ આવશે, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ અને છેલ્લે મુઘલ સામ્રાજ્ય છે એ આપણે દિલ્હીની ગાદી ઉપર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આટલું એક તમને રિવિઝન કરાવી દઉં જરાક. તો આપણે જોયું હતું કે અગાઉ અજયપાળ અને અજયપાળનો પુત્ર એટલે કે અણરાજ ચૌહાણ, એના લગ્ન કોની સાથે થાય? તો કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારી શું નામ છે? કાંચન દેવી સાથે કોના લગ્ન થાય છે? અજયરાજ ચૌહાણના.
અને એના એક પુત્ર છે, એનું નામ છે સોમેશ્વર. આ સોમેશ્વરના લગ્ન ચેદી વંશની રાજકુમારી કુમારી દેવી સાથે એમના લગ્ન થાય છે. કોના? તો કે સોમેશ્વર અને કુમારી દેવીના લગ્ન થાય અને તેમને ત્યાં જે પુત્રનો જન્મ થાય છે એ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. બરાબર છે. આ પૃથ્વીરાજ ત્રીજો છે એની શાહબુદ્દીન ધોરી સાથે ઈસવીસન 1911માં તરાઈના મેદાનની અંદર યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થાય છે. ત્યારબાદ ઈસવીસન 1192માં ફરી વખત યુદ્ધ થાય છે, પણ આ વખતે પરિણામ છે એ અલગ આવે છે. આ વખતે શાહબુદ્દીન ધોરીનો વિજય થાય છે અને દિલ્હી ઉપર સલ્તનત કાળની શરૂઆત થઈ જાય છે. તો અહીં સુધી આપણા જે મધ્યયુગ અને રાજપૂત યુગ છે તેનો આપણે જોયું. આ ઉત્તર ભારતના રાજ્યો છે, એ દક્ષિણ ભારતના તો બાકી જ છે. તો આની અંદર ગુજરાતની સ્થિતિ તે સમયે શું હતી તેની આપણે વાત કરીએ આગળ, કે ગુજરાતની શું સ્થિતિ હતી. રાજપૂત યુગમાં ગુજરાતમાં આપણે વાત કરીએ રાજપૂત યુગ દરમિયાન ગુજરાતની અંદર કયા કયા રાજપૂત શાસકો છે એ તે સમયે શાસન કરતા હતા. એની અંદર રાજપૂત યુગમાં ગુજરાતની અંદર આપણે તે સમયે જે રાજધાની હતી, આમ તો પ્રતિહાર વંશના શાસકો શાસન કરતા હતા. એમાંના જે રાજા હતા જયશિખરી. ક્યાં રાજા હતા? જયશિખરી. આ જયશિખરી રાજા છે, એમને ત્યાં એક વનરાજ ચાવડા નામનું, જયશિખરીની લડાઈની અંદર હાર થાય છે અને એનું જે રાજ્ય છે એને ગુમાવી દેવું પડે છે. આ રાજ્ય ગુમાવી દીધું પછી એને રજળપટ જંગલમાં કરવો પડે. એની જે રાણી છે એને મોકલી દે છે એના વફાદાર સેનાપતિ સાથે કે તું આનું રક્ષણ કરજે, અને પરિણામે એ વનની અંદર એક પુત્રને જન્મ આપે છે એટલે એનું નામ પડે છે વનરાજ. તો આપણે આ ચાવડા વંશના પહેલા શાસક એટલે કે વનરાજ ચાવડા એ ગુજરાતની અંદર તે સમયે વનરાજ ચાવડા નામના શાસક છે. એ સરસ્વતી નદીના કિનારે